તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો અમારે ફાઇનલી 1:10 થઈ ગઈ છે ને બપોરે જમવાનું ટિફિન મેં મગાવી લીધું છે. થોડીક આજે લાટ થાળી મગાવી હતી એટલે 22 પાઉન્ડની 2 આવી હતી. તમને બતાવું કે જમવામાં શું શું આવે છે. તો જો આપણે ઇન્ડિયામાં 6:40 થઈ છે. પછી ભાત આવે છે, આ મિક્સ શાક છે, આ આપણે સેવ ટમેટાનું શાક છે અને રોટલી આવે છે. આજે લાજ એટલે ચાર આવશે રોટલી. આમાં આ દાળ છે, પછી એક ઢોકળું છે, આ મોહનથાળ છે. તો ઇન્ડિયાનું મળે છે. મેં 2 પ્લેટ મગાવી હતી એટલે 22 પાઉન્ડની આવી છે 2 પ્લેટ. તો જુઓ ને આ દહીં હોય છે ને એમાં આપણે પાણી નાખીને આ ગ્લાસમાં હલાવીને છાશ બનાવવાની હોય છે. એટલે હવે હું જમી લઉં, જમીને પાછું બધું બતાવું તમને. ને અત્યારે બહારનું વાતાવરણ કેવું છે તમે જુઓ. આજે તડકો આવ્યો છે તો આજે હું તમને બહાર જઈશ તો હું તમને બધું બતાવીશ. તો આગળ બન્યા રહો વિડીયોમાં. તો ચાલો બાય. મેં એક જોયું, આપણે ગમે એવું તમે ટિફિન મગાવો, મોંઘું કે ગમે એવું, પણ આપણા ઇન્ડિયા જેવું તો જમવાનું ક્યાંય થતું જ નથી. કારણ કે ઇન્ડિયા જેવો આપણે ઇન્ડિયા જમવાનો ટેસ્ટ ગમે એવા પૈસા આપો પણ ઇન્ડિયા જેવો. તો હવે હું ઘરની બહાર નીકળી ગયો છું અને આજે નવા જ એક લોકેશન તરફ જાઉં છું. તો હું તમને બતાવીશ. આજે બધું બીજું નવું જ લોકેશન ગોઈતું છે. આજે એ મેપ ઉપરથી ગોઈતું છે. તો એ સાઈડ આમ બધું ફાસ્ટ ફૂડ ને એવું બધું મળી રહી છે. તો તમને હું જેટલું બને એટલું બતાવવાની ટ્રાય કરું ને વિડીયોમાં બધાય આગળ બન્યા રહો. તો તમને બધું જોવા મળશે. આજે સાવ નવા જ લોકેશન ઉપર જાઉં છું. તો જોવો બધા, જો આગળ બધા હાઈલા આવે છે ને અહીંયા આ ચર્ચ છે. આ ક્રિશ્ચન લોકો હોય છે ને એની આ ચર્ચ છે. તો જો આગળ બધા હાઈલા આવે અને આ સાઈડ તમને ઘણું ખરું સારું જોવા મળશે. જો આ ચર્ચ છે, ક્રિશ્ચન લોકો હોય છે ને એની ચર્ચ છે. તો હું તમને બતાવી બધું. ને આગળ અહીંયા ફાયર બ્રિગેડ ઊભી છે. હું આ સાઈડ તો એકવાર આવી ગયો હતો પણ બહુ દૂર નથી ગયો. એટલે બનશે એટલું બધાને વિડીયોમાં બતાવીને આજના વિડીયોમાં બધાને મજા આવી જાય. જો આ ફાયર બ્રિગેડ છે, મર્સિડીઝ કંપનીની ફાયર બ્રિગેડ છે. જો આપણા ઇન્ડિયામાં કેવી હોય ને અહીંયા કેવી છે. કંઈ ચેન્જ હોય તો તમે મેસેજમાં કહેજો, અથવા તો મારું આઈડી છે 11 જીગર, ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમાંય તમે મેસેજ કરી શકો છો બધાય. હું તમને આગળનું બધું બતાવું. આગળ જો આ મર્સિડીઝ ગાડી છે ને આપણે અહીંયાથી નીકળી એટલે બધી ગાડી ઊભી રહી જાય છે અને આપણને પેલા સિગ્નલ આપે છે એટલે આપણે આગળ વયા જઈએ છીએ. બનશે એટલું આજે વિડીયોમાં બતાવીએ બધું તમને. તો અહીંયા આપણે ઘણું ખરું ઇન્ડિયાનું મળે છે અને ઘણું બધી વસ્તુ સારી બધી મળી રહી છે. ને આજે ફાઇનલી ગ્લાસ મેં બદલાવી લીધો છે. સવારમાં ગયો તો ત્યારે કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. અત્યારે મસ્ત ફ્રેશ થઈને બહાર નીકળી ગયો છું. તો બનશે એટલું વિડીયોમાં બધું તમને બતાવી. ને જો હા ગ્રીન સ્ટેશન છે સામે, હું તમને બતાવું. આ રેલવે સ્ટેશન છે અહીંયા. ત્યાંથી આપણે લંડન બ્રિજનું મેં નામ સાંભળ્યું હોય તો
ત્યાંથી જો અહીંયાથી હું એકવાર ગયો હતો ભરવા, ને આ સાઈડ બધું ઘણું ખરું. એકવાર તો હું આવ્યો છું પણ બહુ દૂર નહોતો ગયો. ને જો આ સ્ટેશન છે, રેલવે સ્ટેશન. અહીંયાથી અંદર જવાનું, કાર્ડ સ્વેપ કરો ને ઓટોમેટિક ટિકિટ કપાઈ જાય છે. અને આ બધું બહાર ને એવું બધું જાજુ હોય છે. અને આગળ હું તમને બતાવું ફાસ્ટ ફૂડ ને જો સામે એક તમને દેખાય તો આપણા વડાપાઉં ને એવું બધું મળી રહી છે અહીંયા. જો આ રેલવે સ્ટેશન જવું હોય તો. અને આ સાઈડ છે બસ સ્ટોપ. હું તમને બતાવું બધું. આ બાર્બર શોપ છે. હા, ફિશ ચિપ્સ ને બધું મળે છે જો અહીંયા. આ સાઈડ જો લોકેશન કેવું મસ્ત આવે. પાછળના કેમેરામાં હું તમને બતાવું તો તમને ઘણી ખરી પાછળના કેમેરામાં જ મજા આવશે. આ સાઈડ રેસિડેન્સી એરિયો જ છે. આ સાઈડ મોબાઈલની શોપ ને એ સાઈડ આ સાઈડ છે. મારા ઘર સાઈડ તો એવી કઈ શોપ છે નહીં. સોરી, ઓકે ઓકે બ્રો. જો હા છે કાક. જો અહીંયા આપણે ઓલું બેડશીટ ને એવું બધું મળે છે. જુઓ તમે કેવું મસ્ત હોય છે. ઝો અને બધું છે. જો આપણે ઇન્ડિયાની જાવ અહીંયા ફાર્મર એટલે આ સાઈડ મેડિકલ છે. તમને જો સામે ડોગ કેવા મસ્ત છે. તો હું તમને બધું બતાવીશ ને જેમ બને એમ વિડીયો તમે આગળ શેર કરજો, એટલે તમારા ફ્રેન્ડ ઘરવાળા બધા જોઈ શકે એવા જ આપણા વિડીયો હોય છે. એટલે બધાને મજા આવશે જોવાની. ને આ ટેલર છે. પછી જો અહીંયા આપણે ઇન્ડિયાના શાકભાજી ને એવું બધું મળે. બટેકા, શક્કરિયા ને લીંબુ ને કોબી ને એવું બધું મળી રહી છે. આ બધું ફ્રૂટ છે. આજે જેટલું બનશે એટલું બધું બતાવવાની હું. અહીંયા જુઓ તમને સેકન્ડમાં કપડાં, પછી આ બર્ગર ને એવું બધું મળી રહી છે. પછી આ કાંક શોપ છે તો બહુ ખબર નથી. જ્યાં કબૂતર એ ઉડતું નથી. તો આ સાઈડ આવ્યો છું. આ સાઈડ બહુ એટલે બહુ બધી વસ્તુ મસ્ત હોય છે. તમને આખું થોડાક સમયમાં જ આખા લંડનની વિઝિટ કરાવીશ બનશે એટલી. પછી આ પાછળ છે એ બહાર છે, ત્યાં ડ્રિંક ને બધું વસ્તુ મળી રહી છે. પણ આપણે આપણા કામનું કાંઈ વસ્તુ છે નહીં. ને જો બધું જે પાછી આ જો એવા ફ્રૂટ છે, શાકભાજી છે, બધી એવી વસ્તુ મળી રહી છે. આપણા ઇન્ડિયાના જ છે આ બધા શાકભાજી. ને આ સાઈડ ઢોસા ને એવું બધું મળે પણ નોન વેજ મળે છે. ને આ સાઈડ છે જો તમને જ્વેલર્સ બધું મળી રહી છે. ને આ સાઈડ નેન પોલિશ, ગર્લ્સની નેન પોલિશ ને એવું બધું જો એક પાઉન્ડનું છે. આપણે ઘર વપરાશની બધી વસ્તુ. આપણે આ સાઈડ સીધા હિલા જઈ. આ સાઈડ મને સારું એવું લાગે છે બધું. ને આ ટેલિફોન છે, તમારે કોઈને ફોન કરવો હોય. ને જો આ સાઈડ જ્વેલર્સની શોપ કેવી મસ્ત છે. ને બાર્બર શોપ છે. તો મારા વિડીયો તમને જોવાની મજા આવે છે કે નહીં બધાને? મને લાગે મજા જ આવતી છે. એટલે તો આજે 6ઠ્ઠો વ્લોગ ઉતારવા નીકળો છું હું. પાછળ જો તમે ખાલી ચોખ્ખાઈ જોવો બધા રોડ ઉપર, એક પણ તમને કચરો જોવા નહીં મળે. અને આપણે અહીંથી ને ક્રોસ કરીએ એટલે બધા વાહનો જેટલા આવતા હોય એટલા બધા સ્ટોપ થઈ જાય છે. તો જો આ બધી પાછળ ફ્રૂટ માર્કેટ ને એવું બધું છે.
જાજુ આ સાઈડ આપણા ઇન્ડિયાનું જ મળે. આ પાણીની બોટલ એટલી બધી છે એવો તમે બધા. આ સાઈડ જાજી એવી શોપ છે બધી ને આપણે ઇન્ડિયાનું તમને કહેતો હતો ને આ સાઈડ ઘણું ખરું જો આ ચિકનનું છે પણ અહીં આવું બધું આપણે નોનવેજ કંઈ કામનું હોય નહીં તો પણ જેટલું બનશે એટલું વિડીયોમાં કવર કરીશું બધું. પેડી પાવર નામની શોપ છે. પછી હવે અહીંયા ઘણું ખરું મસ્ત મસ્ત એવી વસ્તુ મળી રહી છે. તો તમે લંડન આવો તો આ સાઈડ એકવાર જરૂર આટો મારવા આવજો. જો અહીંયા વરસાદ આવ્યો છે એટલે પાણી ભરાણું છે. બાકી આ સાઈડ પાછો તડકો આવી ગયો છે. તડકો આવે તો પણ આપણને એમ લાગે તડકો છે. આપણે ઇન્ડિયામાં તો ઉનાળો ચાલુ થઈ ગયો છે પણ આ સાઈડ તડકો હોય છતાંય ફૂલ ઠંડી હોય છે. તમને તડકો જો આ સાઈડ જાજા બિયર બાર ને એવું બધું હોય છે. જો આગળ સિગ્નલ બંધ છે એટલે લાઈન થઈ ગઈ છે બધી ગાડીઓની. ને આ સાઈડ જો નકરું ફ્રૂટ માર્કેટ ને આપણે વેજીટેબલ ને બધી વસ્તુ મળી રહી છે. તમને ઘણું ખરું આપણું ઇન્ડિયાનું જોવા મળશે. તમે બધા જોતા રહેજો. આ સાઈડ જો ગર્લ્સનું મળે છે. આ સાઈડ ચશ્માની શોપ છે. પછી આ સાઈડ બધી તમે જોતા રહેજો. બનશે એટલું હું તમને આજે બધું બતાવી. તો જો સામે બિલ્ડિંગ છે મોટો શોરૂમ લાગે છે એવડો મોટો. જો અહીંયા અંદર પણ ફ્રૂટ ને એવું બધી વસ્તુ મળી રહી છે. જો નાના છોકરાના દડા ને ટ્રોલી બેગ ને એવું બધું મળે છે. અહીંયા સિગ્નલ બંધ થઈ ગયો છે એટલે બધી કાર ને એવું બધી લાઈન બહુ જાજી હોય છે. જો આ સાઈડ કેવું બધું મસ્ત છે દેખાય છે તમને. આ સાઈડ તો એટલો બધો દૂર પહેલી વાર વિડીયો બનાવવા જ આવ્યો છું. મેં નથી જોયું અજાણ્યું છે મારી માટે. પણ હું તમને બનશે ને એટલું બધું બતાવવાનું હતું. વિડીયોમાં સ્કીપ ન કરી દેતા આગળ જોયા રાખજો બધા. જો અહીંયા ફ્રૂટ ને એવું બધું આ સાઈડ બહુ જાજુ મળે છે. જો આ બસ બસમાં પણ આપણે આવી હતી પણ બસમાં આવીએ તો વિડીયો એટલો બધો બનતો નથી. એટલા માટે હું જેમ બને એમ બધી હાલીને જ જાઉં છું. કારણ કે જો આપણે હાલીને નીકળીને પછી જ આગળ બધા બાઇક ને 4-wheel ને બધું આગળ જાય છે. બાકી આપણું બધું એટલું માન સન્માન આપે છે કારણ કે અહીંયા પોલીસવાળા નથી હોતા. પણ અહીંયા સિગ્નલને જોઈને બધા માણસો એમ કહે છે તમે પેલા નીકળી જાઓ. જો સામેના કેમેરા બતાવું બહુ મસ્ત છે આ સાઈડ તો લોકેશન. જો આ કોલેજ છે. કોલેજ પણ એક નંબર છે. જો એટલે જ અહીંની યુનિનો બહુ જાજો ફી હોય છે. ને આ સાઈડ આ શું હોય મને નથી ખબર પણ છે આ બધું બહુ મસ્તીનું બધું. જો શર્ટ ને બધી ટી શર્ટ ને એવું બધું મળે છે. વિડીયોમાં અમે સુરત દાદા છે. બધા ઇન્ડિયાના ફ્રૂટ છે. પછી આ મેકઅપ ને ગર્લ્સનું બધી વસ્તુ અહીંયા હોય છે. આ સાઈડ બહુ મને બહુ ગમે છે આ બધું. જેટલું જવાશે એટલું જાય કારણ કે બહુ દૂર નથી જવું. પછી હું ભૂલો પડી જાઉં કારણ કે આ સાઈડ મેં જોયું નથી. આવી બ્લેક કલરની આપણે ઇન્ડિયામાં બ્લેક ઝોન નામની શોપ હતી. આપણે આખી બ્લેક કરી નાખી હતી. જો આખું માર્કેટ સામેના કેમેરામાં જ બતાવવાની તમને બધાને ટ્રાય કરવાનો છું. તમને બધાને અહીંયા આવો ને એટલે ખબર પડે. જો અહીંયા ચશ્માની શોપ છે. પછી આ ગર્લ્સની છે. જો બધી વસ્તુ હોય છે તમે જોતા રહેજો. આ ફ્રૂટ ને જો ડ્રિંક ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું મળી રહી છે.
આ સાઈડ પણ હવે આગળ થોડોક જાઓ પછી પાછો વળી જાય હું. આ સાઈડ રેસિડેન્સ એરિયો છે. હું ઘણો ખરો તમને આમ લાગતું છે કે આ જરીક જ આવેલો છે, પણ હું 2 થી 3-2.5 કિલોમીટર મિનિમમ હાલી જ ગયો હોઈશ. જો અમે મેડિકલ સેન્ટર છે. આ મેડિકલ સેન્ટર છે, કેવડું મોટું છે જો. ત્યાં બહુ સારી વસ્તુ મળે છે. હું બહુ દૂર આવી ગયો છું. હજી અમારે વાગ્યા છે, તમને બતાવવાની ટ્રાય કરું કેટલા વાગ્યા છે. ત્યાં આવું જો અંધારા જેવું થઈ જાય છે. અમારે 5:01 જ થઈ છે હજી. 6 વાગે ને ત્યાં તો આપણે રાતના 9-10 વાગ્યા હોય ને એવું અંધારું થઈ જાય છે. અહીંયા બધા નશેડી બહુ જાજા હોય છે, એટલે આપણે મેં બધું ચેન ને બ્રેસલેટ ને એવું બધું કાઢી રાખ્યું છે. એ પ્રોબ્લેમ આપણે કંઈ ટેન્શન રહી નહીં. હું સામે થોડેક લગી આગળ હાલ્યો જાઉં, પછી આપણે વિડીયો પૂરો કરશું. તોય આજે ઘણું ખરું મેં તમને બતાવી દીધું. તમને લાગ્યા ઠંડી છે, પાછું આજે જેકેટ નથી પહેર્યું મેં, કારણ કે આ જાડું એવું હતું તો મેં કીધું જેકેટ પહેરીને હાલીને તો પછી સારી ગરમી થવા મળે છે. હું એટલે પૈસા ઉપાડવા હોય તો અહીંયા એટીએમ પણ હોય છે. પિઝા ને બધું 12 પાઉન્ડ 12.99 ને 9 પાઉન્ડ ને 5 પાઉન્ડ ને 3.99 બધી વસ્તુ હોય છે. આ બાર્બર શોપ છે. ચિકન ને એવું જો આ ટેલિફોન, અહીંયા તમારે ફોન કરવા હોય તો અહીંયાથી તમે ફોન પણ કરી શકો છો બધાને. પણ એમાં આપણે પેલા મોબાઈલ ને એવું હતું નહીં, ત્યારે આપણે એમાં ફોન કરતા રૂપિયો નાખીને. મને યાદ છે અમારી ઘરે ટેલિફોન હતો. ઘણો ખરો હું આગળ આવેલો આવ્યો છું. તમને સામેના કેમેરામાં આખું માર્કેટ જ બતાવી, એટલે છે ને મારે 1-2 જણાએ કીધું કે તમે માર્કેટ બતાવો, એટલે માર્કેટ બતાવી બધાને. જો ચિકન ને એવું બધું મળે 7.99 11.99. જો કેવી અંદર શોપ બહુ મસ્ત હોય છે. જો આ કંઈક ભાષામાં લખ્યું છે. ફ્રૂટ કેટલા બધા હોય છે જો. આપણા વિડીયોમાં મ્યુઝિક છે, વધારે એડિટિંગ છે, એવું તમને બધું નહીં જોવા મળે. આપણે તમને લંડનની જ વિઝિટ ડેઈલી ટુ ડેઈલી કરાવવાની છે. એટલે જો સામે કાર એક આવે છે ગ્રીન કલરની. આ સિગ્નલ હોય છે ને આપણે આ સાઈડ હાલીએ ને એટલે આપણને ટ્રાફિક ને એવું કંઈ નડતું નથી. જ્યાં મોબાઈલ ને એસેસરીઝ ને બધી વસ્તુ મળે છે. જ્યાં એક કાર આવે પછી આવું બધું હોય છે, તમે જોતા રહેજો. ને હું ઘણો ખરો આગળ હાલીને આવી ગયો છું. ગ્રીન કલરની કાર કેવી છે. અમે જેમ્સ કરીને છે ચિકન શોપ. ચિકન ને એવું બધું બહુ જાજુ હોય છે આ સાઈડ. મેં કીધું આપણું ઇન્ડિયાનો વેજ હોય તો વડાપાઉં ને એવું કંઈક ખાઈ, પણ વડાપાઉં સામે હતું પણ મને લાગ્યું નહીં કે ખાવા જેવું હશે, એટલે મેં કંઈ ખાધું નહીં. ને અમે જો આપણે રોડ પૂરો થઈને ત્યાં લગી જાય અને પછી આપણે વિડીયો પૂરો કરશું. ને તમને સામેના કેમેરામાં જ માર્કેટ બતાવવાની મેં ટ્રાય કરી છે, એટલે તમને અહીંના બધા માણસો ને બધી વસ્તુ જોવા મળે. પોતાના કામમાં જ બિઝી હોય છે. બધા પરફ્યુમ બહુ જોરદાર છાંટ્યા હોય. જો આ બિયર બાર છે, પછી નંબર 8 છે, કેવું મસ્ત છે જો. તો હવે આપણે અહીંયા આગળ વિડીયો પૂરો કરશું. તો એ ઘણો ખરો મોટો વિડીયો બની ગયો છે મને લાગે છે. તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ.
તો તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયો જેમ બને એમ તમે આગળ શેર કરજો, એટલે તમારા ફેમિલી પ્લસ ફ્રેન્ડ પ્લસ બ્રધર સિસ્ટર બધા જોઈ શકે મારો વિડીયો. એટલે તમે આગળ જેમ બને એમ સબસ્ક્રાઈબ કરાવજો બધાને. તો ચાલો ફ્રેન્ડ, મળીએ બીજા વ્લોગમાં. તો ચાલો બાય. ને આગળ તમે વિડીયોમાં કમેન્ટ ને બધું કરી શકો છો. તો ચાલો બાય.